વ્યાજ દર પર ફેડના નિર્ણય પહેલા સોના ચાંદીમાં વોલેટાઇલ કારોબાર. કોમેક્સ ઉપર સોનું $3320 પાસે પહોંચ્યું. ચાંદીમાં $37 પાસે કારોબાર યથાવત. ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીને કારણે કિંમતો ઘટી. ગઈકાલના ઘટાડા બાદ કિંમતોમાં આવી રિકવરી. બ્રેન્ટ ફરી $65 પાર પહોંચ્યું. નાયમિટ્સ ક્રૂડમાં પણ જોવા મળી ખરીદારી. રશિયા યુક્રેન યુદ્ધ પર અનિશ્ચિતતાએ કિંમતો પર અસર. પણ નેચરલ ગેસ પર ફોકસ. યુએસમાં ભાવ ઘટીને નવેમ્બર 2024ના નીચલા સ્તરની પાસે પહોંચ્યા. જુલાઈ કરતાં ઓગસ્ટમાં આઉટપુટ સુધરવાના મળ્યા સમાચાર. બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટ પણ નબળા. એલ્યુમિનિયમમાં નબળી ડિમાન્ડ અને ચાઇનાના મેન્યુફેક્ચરિંગ આંકડાઓથી બન્યું દબાણ. અન્ય મેટલ્સમાં પણ આવી વેચવાલી. કોટન ઉપર પણ ફોકસ. ફ્યુચર્સના ભાવ ઘટીને 66 સેન્ટના નીચલા સ્તરની પાસે પહોંચ્યા. નબળા એગ્રી આઉટલુક અને ક્રૂડ ઓઇલમાં ઘટાડાની જોવા મળી અસર. ભારતે કપાસ પર 11% આયાત ડ્યુટી સ્થગિત કરી. અને મુંબઈમાં આજે પણ હવા સાથે ભારે વરસાદ. મુંબઈ, પાલઘર, રત્નાગીરી માટે યલો એલર્ટ, તો ઠાણે, રાયગઢ અને પુણે માટે IMDએ ઇસ્યુ કર્યું છે રેડ એલર્ટ.